સંબંધોમાં તિરાડો પડ્યા બાદ બે યાર ફરી એકસાથે જોવા મળ્યા. વાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કની છે, જેઓ ફરી એકવાર જાહેરમાં એક જ મંચ પર જોવા મળ્યા. બંને એકબીજા સાથે ન માત્ર હાથ મિલાવ્યા પણ સાથે બેસીને થોડો સમય પણ વિતાવ્યો. આ દરમિયાન બંને વચ્ચે ગપશપ પણ થઈ. આ પ્રસંગ હતો ટ્રમ્પ સમર્થક કાર્યકર્તા અને ટર્નિંગ પોઈન્ટ યુએસએના સ્થાપક ચાર્લી કિર્કની શ્રદ્ધાંજલિ સભાનો. આ સભા 21 સપ્ટેમ્બરે એરિઝોનાના ગ્લેન્ડેલના સ્ટેટ ફાર્મ સ્ટેડિયમમાં યોજાઈ હતી. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક બંને એક ખાનગી સૂટમાં સાથે બેઠેલા અને વાતચીત કરતા જોવા મળ્યા. મસ્કે આ પ્રસંગે એક્સ પર એક તસવીર શેર કરી, જેમાં તે ટ્રમ્પ સાથે જોવા મળે છે અને તેમણે કેપ્શન લખ્યું, ચાર્લી માટે. આ મુલાકાત એટલે પણ મહત્વની છે કારણ કે મે 2025માં બંને વચ્ચે તણાવ ઊભો થયો હતો અને સંબંધો તૂટી પડ્યા હતા. મસ્ક ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સીના વડા તરીકે વિશેષ સરકારી કર્મચારી હતા. જો કે મે મહિનામાં ટ્રમ્પ પ્રશાસનના એક મુખ્ય નીતિ વિધેયકને આર્થિક રીતે બેજવાબદાર ગણાવીને તેમણે રાજીનામું આપી દીધું હતું અને ટ્રમ્પને ટાટા બાય બાય કરી દીધું હતું. આ પછી મસ્કે એક્સ પર ટ્રમ્પની ટીકા કરતા અનેક આકરી પોસ્ટ પણ કરી હતી, જેના જવાબમાં ટ્રમ્પે મસ્કની કંપનીઓ સાથેના ફેડરલ કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી હતી. આ ઘટનાઓના કારણે બંને વચ્ચે તણાવ ચરમસીમાએ હતો, પરંતુ ચાર્લી કિર્કની સ્મૃતિ સભામાં આ મુલાકાત સંબંધોમાં સુધારાનો સંકેત છે. સ્મૃતિ સભામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ભાવુક ભાષણ આપ્યું. તેમણે ચાર્લી કિર્કને સાચા દેશભક્ત અને ગાઢ આસ્થાવાળી વ્યક્તિ ગણાવ્યા. વેન્સે કહ્યું, ચાર્લી માટે આપણે દરરોજ સત્ય બોલવું જોઈએ. ચાર્લી માટે આપણે અમેરિકાને ફરીથી મહાન બનાવવું જોઈએ. ચાર્લી માટે આપણે ક્યારે ડરવું ન જોઈએ, ભલે આપણે બંદૂકની અણીનો સામનો કરવો પડે. તેમણે કિર્કના મૃત્યુનો ઉત્સવ મનાવનારાઓની નિંદા કરી અને કહ્યું કે આવા લોકો માનવતાના સૌથી નીચા સ્તરને દર્શાવે છે. ચાર્લી કિર્કની પત્ની એરિકા કિર્કે પણ સભામાં ભાવનાત્મક ભાષણ આપ્યું. તેમણે 10 સપ્ટેમ્બરે યુટા વેલી યુનિવર્સિટીમાં કિર્કની હત્યાના આરોપી ટાયલર રોબિન્સને માફ કરવાની વાત કરી. એરિકાએ કહ્યું કે હું તેને માફ કરું છું કારણ કે ઈસુ ખ્રિસ્તે આમ જ કર્યું હતું. નફરતનો જવાબ નફરત નથી. તેમણે ઈસુના ક્રૂસ પર કહેલા શબ્દો ટાંક્યા, હે પિતા, તેમને માફ કરો કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે. 31 વર્ષીય ચાર્લી કિર્કની 10 સપ્ટેમ્બરે યુટા વેલી યુનિવર્સિટીમાં ભાષણ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં 22 વર્ષીય ટાયલર રોબિન્સની ધરપકડ કરવામાં આવી, જેના વિશે ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું કે તેના વામપંથી રાજકીય વિચારો હતા. આ સ્મૃતિ સભાએ માત્ર કિર્કના યોગદાનને યાદ કર્યું નહીં, પરંતુ ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના સંબંધોમાં સમાધાનની નવી શક્યતાને પણ ઉજાગર કરી. મસ્ક સાથેની મુલાકાત અંગે પૂછતા ટ્રમ્પે કહ્યું કે સારું લાગ્યું કે મસ્ક અહીં આવ્યા, અમે વાત કરીને હાથ મિલાવ્યા, બીજું કંઈ ખાસ નથી. Well, Elon came over and said hello, and it's nothing to do with that. I thought it was nice. He came over, had a little conversation. We had a very good relationship, but it was nice that he came over.